એટલે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દારૂબંધી અંગે ખાસ કરીને વિરોધ પક્ષના જિજ્ઞેશ મેવાણી ઘણી બધી વાતો કરી રહ્યા છે. આની પહેલાં અગાઉ મેં ટ્વીટમાં લખેલું કે ભાઈ તમારો ઉદ્દેશ કદાચ સામાજિક હશે, લોકોને એનો સામાજિક ફાયદો પણ હશે, પણ તમારે કહેવાય ને કે તમારા મનમાં તો રાજકીય ઉદ્દેશો પડેલા છે, જેને કહેવાય ને કહી પે નિગાહે કહી પે નિશાને, એના જેવી પરિસ્થિતિ છે. વારંવાર ગુજરાતના ગૃહમંત્રી ઉપર પ્રહારો કરતા હતા અને એ પણ એ મુદ્દા ઉપર ઓછું પડેલા છે. એ જિજ્ઞેશભાઈ બંધારણની વાતો ઘણી વાર કરતા હોય છે. એમને ખબર હોવી જોઈએ કે આપણા બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે અમુક ભણેલા લોકો જ ચૂંટણી લડી શકે કે મંત્રી બની શકે. એને કદાચ યાદ હશે કે ખબર નહીં, પણ ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ બહુ ઓછું ભણેલા હતા અને છતાં લોકમાન્ય નેતા હતા. એમણે જે પક્ષ સાથે હમણાં બિહારની ચૂંટણી લડી એ રાબડી દેવી સંપૂર્ણપણે અભણ હતા. એમને એમના પક્ષનો ટેકો હતો અને એની સોગંદ લીધી વખતે લખેલા સોગંદ પણ બરાબર વાંચી શકતા નહોતા. એટલે જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે, આસાનીથી મળે છે, એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે. હા, એક વાત ચોક્કસપણે છે કે ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પ્રમાણે ભાંગી તૂટી છે, જેવી પણ છે એવી છે, એનો પણ ફાયદો છે. આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ જેવી તેવી પણ દારૂબંધી છે. દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે. એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો. એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે, તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો. બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે છે. અને એની પાછળનું મુખ્ય કારણ સામાજિક છે. આજે સમાજમાં આજથી 30-40 વર્ષ પહેલાં જે દારૂ પ્રત્યે સમાજનો જે છોછ હતો એ આજે ઓછો થઈ ગયો છે. આજે તમે જુઓ કે ગામડામાં દારૂની મહેફિલો વાડીઓમાં અને એમાં તહેવારોમાં થાય છે. લગ્ન પ્રસંગોમાં પણ યજમાન આપણને આમંત્રણ આપે કે ભાઈ બધી વ્યવસ્થા છે, આવી જજો. એટલે લોકોમાં પણ એક સામાજિક રીતે જે દારૂ માટેનો અણગમો તો એ ઓછો થાય, પણ એનો ભોગ ગરીબ શ્રમિક પરિવારો પડે છે, એના બાળકો એના વિક્ટીમ બને છે. અને આ જે અનીતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે. જ્યારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે, અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી. તો આ બધી વિસંગતતાઓ ગુજરાતમાં દારૂબંધીના અમલ અંગેની છે. પણ એની સાથે સાથે જિજ્ઞેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે, પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે, ગુજરાત અને બિહાર, એ ભાજપ શાસિત છે. અને આખા દેશમાં કોંગ્રેસ હવે 3 રાજ્ય બચ્યા છે, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક, ને જરા પણ દારૂબંધી નથી. એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય, તો જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે.